એટલે ડોક્ટર પંકજ નાગર ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં PhD ની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને હંમેશાની જેમ મારી સાથે સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજ નાગર, આપનું સ્વાગત છે સર. નમસ્કાર દર્શક મિત્રો, અને જ્યોતિષ ગુરુના પણ ગુરુ એવા અશોકભાઈને પણ મારા તરફથી ખૂબ ખૂબ નમસ્કાર. આવો આગળ વધ્યા શોમાં. પંકજભાઈ, બિલકુલ ગયા એપિસોડ સુધી આપણે વૃષભના રાહુની આપણે ચર્ચા કરી હતી, પરંતુ હવે થોડું રૂખ કરીએ આપણે શનિ તરફ. તો દર્શક મિત્રો, જે 29 સપ્ટેમ્બરે શનિ માર્ગીય થશે એની આપણે ચર્ચા છે અને આપણા જે સવાલો છે એમાં એને લઈને પંકજભાઈ સાથે ચર્ચા કરીએ. પંકજભાઈ, 24 જાન્યુઆરીએ જ્યારે શનિ ધન રાશિમાંથી અને ભ્રમણ શરૂ કર્યું હતું અને મકરમાં, હા, અને એ પોતાની સ્વયં રાશિ મકરમાં 11 મે પછી વક્રિય થવાનું શરૂ કર્યું હતું. એટલે વક્રિય એટલે દર્શક મિત્રો ઉલટી ચાલ કોઈ જ્યારે ચાલે ત્યારે ચેતવા જેવું હોય છે અને એમાં શનિ હોય તો વધારે નુકસાન કરતો હોય એવી વાત છે. પરંતુ ખૂબ સારી વાત છે કે હવે એ માર્ગીય થશે એટલે સીધો ચાલશે. આપણી પાસેથી જાણવું છે ખાસ કે જે હવે લોકો જે મીટ મારીને બેઠા છે કે 29 સપ્ટેમ્બરે શનિ માર્ગીય થશે, સીધો ચાલશે, તો ખાસ કરીને જે કોરોના છે અથવા તો જે હમણાં આર્થિક પીસ જે માર્ચ મહિનાથી ચાલી એને લઈને અને બીજી જે આપણી જે રાશિઓ છે, બીજા બધા ઘણા મુદ્દાઓ છે રાષ્ટ્રીય લેવલના, આ બધામાં એક વાત કરીએ તો આ એક 29 સપ્ટેમ્બરે માર્ગીય શનિ એ શું ઘટના છે? જો હવે આપણે સપ્ટેમ્બરમાં તો બેઠા છીએ, 29મી સપ્ટેમ્બર પછી જ મોટાભાગે આ શો ઓન એર થશે મારી તારણા છે. અને પહેલાં તો વાત કરીએ ઊંચે લોક ઊંચી પસંદ, બરાબર, પરંતુ ઉલટે લોક સીધી ચાલ. એટલે શનિને બધા ઊંધો ગ્રહ કહે છે. વક્ર ગ્રહ નથી, ઊંધો ગ્રહ. રાહુ એ પરમેનન્ટ વક્ર છે. શનિ ક્યારેક વક્ર થાય અને માર્ગી થાય. રાહુ કાયમી વક્રી હોય, સૂર્ય અને ચંદ્ર કાયમી માર્ગી હોય. બાકીના ગ્રહો વક્ર માર્ગી થતા રહેતા હોય છે. આ એક ખગોળકીય નોલેજની વાત છે. તો મેં કીધું કે ઉલટે લોક સીધી ચાલ, એટલે કે જ્યારે ઊંધા લોકો સીધી ચાલ ચાલવા લાગે ત્યારે એક રાહતનું વાતાવરણ સર્જાય. હવે આ શનિ 11મી મે 2020માં જ વક્ર ગતિએ પોતાની સ્વગૃહી રાશિ મકરમાં ચાલી રહ્યો હતો. હવે અગાઉના શોમાં મેં ઘણી વખત કહ્યું છે કે શનિ ને આપણે ડેમોનાઇઝ પ્લેનેટ તરીકે ઓળખતા હોઈએ છીએ. એને લોકો કદરૂપો કહે છે, રાક્ષસી ગ્રહ કહે છે, યમનું સ્વરૂપ કહે છે, કાવ કહે છે, શ્યામ કહે છે. કષ્ટ, પીડા, દુઃખ, સંકટ, અડચણ, વિલંબ, આ દરેક પ્રકારના શબ્દો સાથે શનિને જોડવામાં આવે છે. બટ ઇફ ડૉક્ટર નાગર ડિફાઇન શનિ, તો એમનું ડિફાઇન કરવાની પદ્ધતિ અલગ છે. જો તમને ખગોળનો શોખ હોય અને રાત્રે તમે બાયનોક્યુલર મોટું પાવરફુલ લઈને બેસો, દેટ ઇઝ કોલ્ડ 10,000 માઇલ્સનું જે ગણતરી હોય છે બ્રહ્માંડની અંદર, એરો માઇલ ગણાય. તો 10,000 એરો માઇલની ગણતરીથી આ દૂરબીન ગ્રહોની નજીક તમને એમને સૂક્ષ્મ અને મોટા કરીને બતાવે. અશોકભાઈ, શનિને જોજો તમે, એની આજુબાજુ સુંદર વલયો હોય છે. તો બધા પ્લેનેટ જો
પણ શનિ કેવો જુદો તરીને આવે તો ઓળખી શકો. એની આજુબાજુ એક સખત સુંદર મજાનું આભા ચક્ર છે. તો હું આ શોમાં કહીશ કે શનિથી ગભરાવાની જરૂર નથી. એ વક્ર હોય કે સીધો હોય, સ્થગિત હોય કે ઉડતો હોય, શનિ માત્ર એક એવો ગ્રહ છે કે જેનું ચિત્ર અતિ સુંદર પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યા રાય જેવું છે. તમે ધ્યાનથી જુઓ તો એની આભા મંડળની અંદર, એની ઓરા મંડળની અંદર ખૂબ જ તેજસ્વી, સ્વરૂપમાન અને સુંદર છે. શનિ નપુંસક ગ્રહ છે. આપણે કહીશું કે ભાઈ 11મી મેથી વક્ર ગતિએ ચાલતો હતો, હવે સીધી ગતિએ ચાલશે. પરંતુ સાચી વાત કહું તો વક્ર ગતિએ ચાલવું, સીધી ગતિએ ચાલવું કે સ્થગિત થવું, દેટ ઇઝ કોલ્ડ સ્ટેશનરી, આ બધું એક ખગોળકીય ઘટના છે. અગાઉ આ શોની અંદર એક વાર નહીં, અનેકો વાર અશોકભાઈ સાથે જ મેં સમજાવેલું છે કે કોઈ ગ્રહ નથી સીધો કે નથી વાંકો, પણ તમને ખગોળકીય દ્રષ્ટિએ એની ગતિના કેટલાક ફેરફારોના કારણે એવું લાગે કે જાણે એ ગ્રહ તમારાથી ઉલટી દિશામાં ચાલી રહ્યો હોય. એમાં ઘણી વખત ટ્રેનના ઉદાહરણ પણ આપ્યા છે, બસના ઉદાહરણ આપ્યા છે કે તમે જ્યારે ચાલતા હો ત્યારે બાકીની વસ્તુઓ ધીરે ધીરે તમારી પાછળ જતી હોય. ટ્રેન ચાલુ થાય ત્યારે વૃક્ષો પાછળ જતા હોય એટલે તમને લાગે વૃક્ષો ઊંધા ચાલે છે. વૃક્ષો બિચારા કોઈ દિવસ ઊંધા ચાલતા નથી. એમ શનિ કોઈ દિવસ ઊંધો ચાલતો નથી. પણ આ એક ખગોળકીય ઘટનાનું નિરૂપણ, તારણ, કારણ અને એના મારણ આ શોની અંદર આપણે સુપર રીતે અશોકભાઈ સાથે વિચારીએ. પ્રશ્નો તેમણે મને કરી દીધો કે ભાઈ કોરોનાનું શું થશે, ભાઈ રાજકીય ઘટનાનું પૂછ્યું. બિલકુલ રાજકીય ઘટનાનું શું થશે તો વારા પરથી વારા મને પૂછજો. ચોક્કસ. પહેલા આપણે કઈ ઘટના આવી બોલો. આપણે તમે ખૂબ સુંદર વાત કરી કે શનિની જે માર્ગીય થવાની બાબત છે, અમે એની વિપરીત અસરોની વાત કરીએ તો દર્શક મિત્રો, જ્યારે ફરીથી હું કહી દઉં કે 29 સપ્ટેમ્બરથી શનિ માર્ગીય થશે સવારે 10:30 કલાકે. ત્યારથી જે એની વિપરીત અસરોમાં પંકજભાઈ વાત કરીએ તો રાજકીય અને કુદરતી રીતે બેની વાત કરી લઈએ પહેલાં, તો એમાં શું અસર થશે? તો આજે એક મસ્ત વાત કરું. 17મી સપ્ટેમ્બર મોદી સાહેબનો જન્મદિવસ છે, બરોબર છે, અને મોદી સાહેબ મારી સામે બેઠા છે. બરોબર. તો એક તો ધ ગ્રેટ હિન્દુ કિંગ મોદી સાહેબને આપણે સૌ સાથે મળીને, મારા જે કેમેરામેન મિત્રો શૈલેષભાઈ છે, ફતેશભાઈ છે, પ્રવીણ કાકા છે અને ક્લોન મોદી આપણા એ પણ છે, તે બધાની સાથે આજના દિવસે ભારતીય ધુરાના મહાન સંત, અગર તો મહાન શાસક એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીને અહીંથી એમના જન્મદિવસે સતત નમન કરું છું. એમની પ્રગતિ, ઉન્નતિ આકાશમાં ઉડે, અવકાશમાં ઉડે એવી મા જગદંબાને પ્રાર્થના કરું છું અને આગળ વધું છું. તો સાહેબ, નરેન્દ્ર સાહેબ માટે વાત કરીશ આજે. જે નરોમાં ઇન્દ્ર છે એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમનો આજે જન્મદિવસ છે. આજના આ વક્ર શનિની એક આગાહી કે જે માર્ગી જવા થઈ રહ્યો છે. વક્ર શનિથી માર્ગી શનિ જ્યારે 29 સપ્ટેમ્બરે થશે, ત્યાર પછી ઓક્ટોબર મહિનામાં મોદી સાહેબનો જય જયકાર થશે. એમણે લીધેલા કેટલાક પગલાઓ, જેમ કે પીઓકેની વાત છે, ચાઇના સામેનો પડકાર છે, 370ની કલમ છે, સિટીઝનશીપની વાત છે, કે ઇકોનોમીની વાત હોય, બિલકુલ કે કોઈ પક્ષાપક્ષીની વાત હોય, પણ 29મી સપ્ટેમ્બર 2020 પછી નરેન્દ્રભાઈ મોદીનો જય જયકાર થશે. એમાં લેશ માત્ર શંકા નથી. હી વિલ શાઇન આઉટ, હી વિલ કમ આઉટ એઝ ધ મોસ્ટ સક્સેસફુલ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, એન્ડ બાય વોટ
I mean to say, by this time, by this day, by this moment, I declare કે નરેન્દ્રભાઈ માત્ર ભારતમાં નહીં પરંતુ પૃથ્વીના ગોળા ઉપર જેટલા દેશ આવ્યા છે એના ઉપર એમનું સામ્રાજ્ય, એમનું માન સન્માન વધશે, એમાં કોઈ શંકા નથી. બીજી વાત કરું, રાજકીય ઘટનાની જ છે આ. મિત્રો, મને શંકા છે તમિલનાડુ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર આ 4 સ્ટેટની અંદર ક્યાંક ગવર્મેન્ટમાં ફેરફારો માર્ગી શનિની અંદર આવી શકે છે. માર્ગી શનિ ભાજપનો જય જયકાર કરશે અને બાકીના પક્ષોને કંઈક ને કંઈક તકલીફો આપશે એવું મને આ શોની અંદર રાજકીય ઘટના દુર્ઘટનાને લઈને અણસાર આવે છે, જેને અંગ્રેજીમાં આપણે પ્રીમોનિશન કહીએ છીએ. અગાઉથી સૂંઘી લેવાની વાતને આપણે પ્રીમોનિશન કહીશું, કોઈ એને ઇન્ટ્યુશન કહે છે, એને કે આંતરસૂચ કહીશું, પણ ધીસ ઇઝ ફેક્ટ ઓફ ધી પોલિટિક્સ જે હમણાં મેં તમારી સમક્ષ ઉચ્ચાર્યું અને બોલ્યો. આવો બીજા કોઈ પોઈન્ટને લઈને અશોકભાઈ સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, એની સાથે મેં કુદરતી જે ઇફેક્ટ છે એની પણ વાત કરી હતી, તો એની પણ વાત કરીએ. ચોક્કસ. કુદરતી ઇફેક્ટની વાત કરું તો 29મી સપ્ટેમ્બરે શનિ માર્ગી થઈ રહ્યો છે. વરસાદ રોકાશે, અતિવૃષ્ટિ બંધ થશે, નાના સરખા ક્યાંક ઝાપટું એકાદું આવી જાય તો એને કે મારી આગાહી ના સમજતા, એ લોજિક છે, બરાબર. બાકી વરસાદ હવે 29મી સપ્ટેમ્બરથી મોટાભાગે રોકાઈ જશે. 29મી સપ્ટેમ્બર પછી પૃથ્વી ઉપર સાધારણ ઠંડકનું પ્રમાણ વધશે બીકોઝ ઓફ ધીસ માર્ગી શનિ. બીજી વાત કે કુદરતી વાત કરી છે, જે ધરતીકંપનો અહેસાસ તમને 11મી મેથી લઈ અને 29મી સપ્ટેમ્બર દરમિયાન ક્યાંક 4.5, 5.4, ક્યાંક ભચાઉ ને ભુજ ને અસંખ્ય જગ્યાએ સૌરાષ્ટ્રમાં પણ એનું સ્કેલ બિંદુ મળી ગયેલું. તો આ બધી ઘટનાઓ હવે ધીરે ધીરે સંયમમાં આવશે, કંટ્રોલમાં આવશે. ટૂંકમાં વાત કરું, વરસાદ ઘટશે, બંધ થઈ જશે, ગરમી ઘટશે, ઠંડી વધશે, ભૂકંપોનું પ્રમાણ ઘટશે, દરિયાઈ તોફાનો ઘટશે, પૂર અતિવૃષ્ટિના કોઈ જ અવકાશ નથી. કુદરતી સૌથી મોટી વાત કરું તો 29મી સપ્ટેમ્બર પછી વૃક્ષોની અને ખેતીવાડીની હરિયાળી ક્રાંતિ આવશે. વૃક્ષોના પાનામાં ક્લોરોફિલ વધશે, વૃક્ષો લીલાછમ થઈ જશે, શાકભાજીનું એટલું બધું આગમન થશે અને શાકભાજી સસ્તા થશે. આ કુદરતની એક મહેરબાની સમજો કે કુદરતની એક કૃપા સમજો. આ વાત ચોક્કસપણે નિશ્ચિત છે અને આ તમારી ડાયરીમાં નોંધી રાખજો. બિલકુલ પંકજભાઈ, શનિનો માર્ગીય થવો એ મે 2021 સુધી, એટલે કે 8 મહિનાનો જે ગાળો છે ત્યાં સુધી ચાલશે. અને આપણે જ્યારે વિપરીત અસરોની વાત કરીએ છીએ તો પંકજભાઈ એમાં મુખ્ય જે બાબત છે એ ધાર્મિક રીતે, આર્થિક રીતે એની વાત કરીએ, એમાં શેરબજારને પણ લઈ લઈએ તો એમાં કેવી અસરો થશે? પહેલાં આપણે આર્થિક વાતને ઉપાડીએ કે અત્યારે હાલ બીકોઝ ઓફ કોરોના, તો કોરોનાની પણ થોડીક વાત કરી લઉં. અચાનક જ મને યાદ આવ્યું છે, ગયા શોમાં આપણે રાહુલમાં પણ કહેલું કે 23મી સપ્ટેમ્બર પછી ઇન્ટેન્સિટી વિલ લો ડાઉન. અગેન આઈ વુડ પ્રિડિક્ટ કે જે બેક્ટેરિયા એન્ડ વાયરસ જે નેવર ડાય, કદી મરતા નથી, કદી જતા નથી, એમનું અસ્તિત્વ રહે છે, પણ ક્યારેક ઠંડા પડે, ક્યારેક મ્યુટ થઈ જાય, ક્યારેક બંધ થઈ જાય, વાતાવરણ મળતા પાછા પોતાને અનુકૂળ વાતાવરણ મળતા પાછા એ ઊભા થાય, બેઠા થાય અને હાહાકાર કરતા હોય છે. પરંતુ આ 23મી સપ્ટેમ્બર, 29મી સપ્ટેમ્બર શનિનું માર્ગીય ભ્રમણ, રાહુનું વૃષભ રાશિમાં ભ્રમણ, આ વાત ક્યાંક કોરોના માટે પ્રતિકૂળ છે. અને મેં એક આગાહી પણ આપેલી કે 14મી ડિસેમ્બર એક ગ્રહણ છે, પછી કોરોના મોટા ભાગે ઘણું આની જે તાકાત છે, પાવર છે, ઘટી જશે.
આ એક પોઈન્ટ તમે મને પૂછેલો પણ બિલકુલ, બિલકુલ. ચર્ચા કરવાની રહી ગઈ. હવે આપણે ઇકોનોમી તરફ આગળ વધીએ, કારણ કે ઇકોનોમીને પુઅર કરવામાં પણ કોરોનાનો મોટો હાથ રહેલો છે, બરોબર છે. અને કોરોનાના હાથે લોકોને હાથ પગ વગર ના કરી નાખ્યા છે, કારણ કે હવે મજૂરી જેવું રહ્યું નથી, નોકરિયાતો મૂંઝાય છે, વેપારીઓ ધંધો કરી શકતા નથી, લોકો ખરીદી કરવા આવતા નથી, અને આખા વર્લ્ડની ઇકોનોમી એ સાફ સફાયા થઈ ગઈ છે. પરંતુ આ માર્ગી શનિની અંદર 29મી સપ્ટેમ્બર પછી મારું મન એવું કહે છે કે ક્યાંક ઇકોનોમીની અંદર 10-20-30% પોઝિટિવ ફેરફાર આવશે. ઇકોનોમીમાં ખાસ કરીને શેર માર્કેટ સારું ચાલશે. શેર માર્કેટની અંદર અંક એનો અગર તો જેને આપણે સેન્સેક્સ કહીએ છીએ, સેન્સેક્સ, આ બધા શબ્દો એ લોકોને સાનુકૂળ અનુકૂળ આવશે અને શેર માર્કેટ રૂમ એન્ડ જૂ બનશે. માર્ગી શનિની અંદર લાંબા રોકાણો કરનારા લોકો શેર બજારની અંદર આવશે. રૂપિયાનું મૂલ્ય થોડુંક વધશે. પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, ગેસના ભાવ થોડા ઘટશે. મતલબ આમ જનતાને, પ્રજાજનને થોડીક સરળતા રહેશે એવું મારું અંગતપણે માનવું છે. ઇકોનોમીમાં માર્ગી શનિના કારણે ભારત દેશ વિદેશની ઇકોનોમી સુધરશે એવું મારું અંગત મંતવ્ય છે.